નમસ્કાર મિત્રો, હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા લો પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે એક અગત્યનો ટોપિક લઈને આવેલા છે જેમાં કે શું છૂટાછેડા વિના બીજા લગ્ન કરી શકાય, કયા સંજોગોમાં કરી શકાય, કાયદામાં આની શું જોગવાઈ કરવામાં આવી છે. તો આ બાબતે આપણે આ વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, બીજા લગ્ન કરવા માટે કાયદાની અંદર છૂટાછેડા લેવા જરૂરી છે, પરંતુ કેટલાક એવા સંજોગો છે જેની અંદર છૂટાછેડા વિના પણ લગ્ન કરી શકાય છે. અને આમની અંદર છૂટાછેડા અંગેની કાયદાની જોગવાઈ કરવામાં આવેલી છે ભારતીય ન્યાય સંહિતાની કલમ 82 અંતર્ગત, કે પતિ પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરવા બાબત, જેની અંદર પેટા કલમ 1 ની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે જ્યારે કોઈ પતિ અથવા પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરે તો આવા લગ્ન પહેલાથી જ રદબાતલ ગણવામાં આવશે ને આવા લગ્ન કરવા બદલ જે તે વ્યક્તિને 7 વર્ષથી બેમાંથી કોઈ પ્રકારની સજા અને દંડ બંને વસૂલ કરવામાં આવશે. ત્યારબાદ અપવાદની અંદર એવી વાત કરવામાં કે જ્યારે કોઈ વ્યક્તિ લગ્ન થયેલા હોય અને એવા લગ્ન નામદાર કોર્ટ દ્વારા રદબાતલ ઠેરવવામાં આવેલા હોય, તો તેવા લગ્ન કર્યા બાદ છૂટાછેડા વિના પણ એ લગ્ન રદબાતલ ઠેરવેલા હોય એટલા માત્રથી બીજા લગ્ન કરો તો એ ગુનો બનતો નથી. બીજું કે જ્યારે કોઈ લગ્ન કરેલા હોય અને પોતાનો જીવન સાથી ની 7 વર્ષ ઉપરથી એની શોધખોળ કરવા છતાં કોઈ ખબર અંતર મળતા નથી અથવા મળી આવતા નથી, તો અને જીવિત હોવાનો કોઈ પુરાવો નથી, તો તેવા સંજોગોમાં બીજા લગ્ન કરવામાં આવે અને પહેલા લગ્નની જાણ જીવન સાથી બીજા લગ્ન કર્યા પહેલા એ વ્યક્તિને જણાવેલો હોય તો આવા બીજા લગ્ન કરવા એ ગુનો બનતો નથી. પરંતુ જ્યારે કોઈ બીજા લગ્ન કરવામાં આવેલા હોય અને પહેલા લગ્નની હકીકત છુપાવી આવા લગ્ન કરેલા હોય તો 10 વર્ષની બેમાંથી કોઈ પ્રકારની શિક્ષા અને દંડ પણ કરવામાં આવે છે પેટા કલમ 2 હેઠળ. અને આ જ રીતે આની અંદર બીજા લગ્ન કરવા એ ગુનો બને પણ છે અને કેટલાક અપવાદો બાદ કરતા ગુનો બનતો પણ નથી.